અને સાચો તો પરમાત્મા સાથી છે ને આપણો. મારા કબીર સાહેબ કે પરમાત્મા, એના ભક્તો અને સંત, એ ત્રણેય સાચા, બાકી બધા કાચા. આપણે ક્યારે વિચાર કરવાનું કે મારું જીવન કાચા સાથે વ્યતીત થાય છે કે સાચા સાથે? કાચા સાચાનો ભેદ ન જાણ્યા તો શું મનુષ્ય જીવન મળ્યો તમને મને? કાચા સાચાનું તો જાણવું પડે ને. કાચો જગત છે, સાચે રાચે રામ. તુલસીદાસજી કહેતા મને રામ સાચો લાગ્યો છે, એમાં રાચ્યો છું. જગ સબ કાચા, આખું જગત કાચું છે. આપણે કાચાના પાત્રો, કાચાના ચેલાઓ. આ બધા ભક્તો એ પાકા સાચાના ચેલાઓ. અમારા સદગ્રસ્તોનો નિયમ હતો પહેલાં, મહિનામાં 4-5 દિવસ એને ગુરુદ્વારે જાય અને કહે છોકરાઓ, હવે આ માયાનું પ્રપંચ વધારે મારા અંદરમાં પ્રવેશ્યું એમ લાગે છે, તો બાપજીના આશ્રમમાં જઈ આવું. બાપજી રાત્રે જાગે, જાગીને પોતાની જાતને પરમાત્મા સાથે જોડે. પરમાત્મા સાથે જોડે ત્યારે પરમાત્માનું ચેતન્ય એનામાં ઉતરે. નિયમ છે, જેની સાથે પોતાની જાતને જોડો એના ગુણ ઉતરે તમારામાં, ચેતન ઉતરે. રૂમાડે બરાબરજી ભરાઈ જાય. સવારમાં 4 વાગે નિત્ય ક્રિયા માટે ઊભા થાય તો આંખ ઉગાડે. આંખ ઉગાડતા વેતમાં એનું ચેતન જે વધારાનું હોય આંખ દ્વારા નીકળીને બહાર ફેલાઈ જાય આશ્રમમાં. તો પહેલાં એવા ભક્તો બાપજી જ્યાં બેઠા હોય ને એ સામે દિવાલે બેસી જાય કે મારા ગુરુ મહારાજ સવારમાં 4 વાગે નિત્ય ક્રિયા માટે ઊભા થશે. આખી રાત પરમાત્માને પીધું જ છે. 4 વાગે ઊભા થશે એટલે ઊભા થાય તો આંખ ખોલે તો મારા ઉપર પડશે. સામે બેસી જાય અને આંખથી ગુરુજીને પી લેતા હતા એ ભક્તો. ગુરુજીની આંખમાંથી જે ચેતન્ય નીકળે, જે હૂંફ નીકળે, જે પરમાત્માની આંખમાંથી દૃષ્ટિગત થાય, એને બધાને આંખથી આંખ મેળવી અને પી લેતા હતા. આખી રાત ભજન કરે ગુરુ મહારાજ અને મફતમાં 2 મિનિટમાં ચેલાને મળી જાય. એવા ગુરુને શું કામને સેવવા? 10-10, 15-15 દિવસ સુધી બાપજીના આશ્રમમાં રહે